નમસ્તે મિત્રો, શું તમે પણ ઈચ્છો છો કે તમારું બાળક નાનપણથી જ આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી બોલતું અને લખતું થાય? પણ પ્રશ્ન એ છે કે શરૂઆત ક્યાંથી કરવી? તો આજના આ વિડીયોમાં હું તમારી આ ચિંતાનો ઉકેલ લઈને આવી છું. આજના વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્નાર્થ નકારાત્મક વાક્યો, ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સ. જ્યારે આપણે કોઈને એવો પ્રશ્ન પૂછીએ જેમાં નકારનો ભાવ હોય ત્યારે તેને ઇન્ટરોગેટિવ નેગેટિવ વાક્ય કહેવામાં આવે છે, જેનો ઉપયોગ ખાતરી કરવા અથવા આશ્ચર્ય વ્યક્ત કરવા માટે થાય છે. જેનો નિયમ આ રીતે રહેશે: હેલ્પિંગ વર્બ્સ પ્લસ નોટ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. જેમાં હેલ્પિંગ વર્બ્સને નોટ સાથે ટૂંકમાં આ રીતે લખવામાં આવે છે: ડુ નોટનું ડોન્ટ, ડઝ નોટનું ડઝન્ટ, ડીડ નોટનું ડીડન્ટ, ઇઝ નોટનું ઇઝન્ટ. મિત્રો, બાળકોના પાયાનું શિક્ષણ માટે પહેલું પગલું એપ એક વરદાન સમાન છે. આ એપ માત્ર એપ્લિકેશન નથી, પણ તમારા બાળકનો સૌથી શ્રેષ્ઠ શિક્ષક છે. તેમાં ખૂબ જ સુંદર એનિમેશન, વાર્તાઓ અને રમતગમત સાથે અંગ્રેજી વ્યાકરણ અને શબ્દભંડોળ શીખવવામાં આવે છે. માટે આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ. ચલો આપણે પ્રશ્નાર્થ નકારાત્મક વાક્ય વિશે સમજીએ. ડુ નોટ યોર વોન્ટ ટુ કમ્પ્લીટ યોર સાયન્સ પ્રોજેક્ટ બિફોર ધ વીકેન્ડ. શું તમે અઠવાડિયાના અંત પહેલાં તમારા વિજ્ઞાનનો પ્રોજેક્ટ પૂરો કરવા નથી માંગતા? ડઝન્ટ યોર એલ્ડર બ્રધર હેલ્પ યુ વિથ યોર ડિફિકલ્ટ મેથ્સ પ્રોબ્લેમ્સ. શું તમારો મોટો ભાઈ તમને ગણિતના અઘરા દાખલાઓમાં મદદ નથી કરતા? આરન્ટ યુ એક્સાઇટેડ અબાઉટ ધ એજ્યુકેશનલ સ્કૂલ ટ્રીપ ટુ ધ મ્યુઝિયમ. શું તમે મ્યુઝિયમની શૈક્ષણિક મુલાકાત ટ્રીપ માટે ઉત્સાહિત નથી? ડીડન્ટ યુ રિસીવ ધ ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન ફ્રોમ ધ સ્કૂલ ગ્રુપ યસ્ટરડે. શું તમને ગઈકાલે સ્કૂલ ગ્રુપમાંથી મળેલી મહત્વની સૂચના નહોતી મળી? વોન્ટ યુ પાર્ટિસિપેટ ઇન ધ ડ્રોઈંગ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ્ડ બાય ધ સ્કૂલ. શું તમે શાળા દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધામાં ભાગ નથી લેતા? કાન્ટ યુ અન્ડરસ્ટેન્ડ ધેટ રીડિંગ બુક ઇઝ વેરી ગુડ હેબિટ ફોર ચિલ્ડ્રન. શું તમે એ નથી સમજી શકતા કે પુસ્તકો વાંચવા એ બાળકો માટે ખૂબ જ સારી ટેવ છે? ડીડન્ટ યોર પેરેન્ટ્સ ટેલ યુ ટુ બી કેરફુલ વ્હીલ ક્રોસિંગ ધ રોડ. શું તમારા માતા પિતાએ તમને રસ્તો ઓળંગતી વખતે સાવચેત રહેવાનું નહોતું કહ્યું? વોન્ટ ઇટ બી ડિફિકલ્ટ ફોર અસ ટુ રીચ ધ સ્ટેશન ઇફ વી લીવ લેટ. શું આપણે મોડા નીકળીશું તો શું આપણા માટે સ્ટેશન પહોંચવું મુશ્કેલ નહીં હોય? મિત્રો, હવે રાહ શેની જુઓ છો? અત્યારે જ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ખોલો અને સર્ચ કરો પહેલું પગલું એપ. અને ડાઉનલોડ કર્યા પછી તમે જોશો કે તમારા બાળકની શીખવાની ગતિમાં કેટલો મોટો ફેરફાર આવે છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેં લિંક આપેલી છે. ત્યાં લિંક કરીને તમે આ એપ ડાઉનલોડ કરી શકો છો. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.